રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં હું હેતલ ભગત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. નારી તો નારાયણી, નારીની શક્તિ વિશ્વમાં અજોડ છે, નારીની ભાવના વિશ્વમાં અજોડ છે. નારી ધારે તો એ શું ના કરી શકે. નારી દરેક ક્ષેત્રમાં આગળ છે. ત્યારે હવે આજે આપણે વાત કરીશું યોગાની. યોગામાં પણ નારી કંઈક અલગ જ કરી જાય છે. જે વર્ષોથી પરંપરાગત રીતે જે યોગા ચાલતા આવ્યા છે તેમાં નારી કંઈક અલગ કરે છે. એટલે કે વાત કરીએ આપણે એરિયલ યોગા વિશે. એરિયલ યોગા એક એવા યોગા છે જે સિલ્ક ફેબ્રિક વડે બાંધીને નિશ્ચિત ઊંચાઈ પર આ યોગ મુદ્રા કરવામાં આવે છે, જેનાથી નારીને ઘણા ફાયદા થાય છે. અને હવે ધીમે ધીમે આ એરિયલ યોગાનો વિશ્વમાં, શહેરોમાં ધીમે ધીમે હવે એનો ક્રેઝ વધતો જાય છે. ત્યારે આ એરિયલ યોગા જે છે એના ફાયદા બીજા ઘણા છે. એ કયા છે એના વિશેની ચર્ચા વિચારણા કરીશું, જેથી આપણી સાથે આપણા સ્ટુડિયોમાં ઓનલાઈન માધ્યમ દ્વારા મહેમાનો જોડાયા છે. એ છે વિદિતા મજુમદાર કે જેઓ એરિયલ યોગાના ટ્રેનર છે, અને સાથે જ છે વિદ્યા પટેલ કે જેઓ એરિયલ યોગાના વિદ્યાર્થીની છે. તો વિદિતા એન્ડ વિદ્યા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝમાં. તો સૌપ્રથમ હું વિદિતા સાથે વાત કરીશ કે આજે એરિયલ યોગા છે એ પરંપરાગત રીતે કંઈક અલગ જ છે. તો આ એરિયલ યોગાની શરૂઆત ક્યારથી થઈ, એરિયલ યોગા છે શું, એના વિશે સૌપ્રથમ તો જણાવશો. વિદિતા. નમસ્તે, હું વિદિતા મજમુદાર. ઘણા વર્ષોથી યોગ શીખું છું અને શીખવાડું છું. ઘણા વર્ષોથી યોગની ટ્રેડિશનલ વે, એટલે કે યોગને એક ટ્રેડિશનલ વેમાં આગળ જોતા આવ્યા છીએ આપણે. એને જ એક જુદા ફોર્મમાં, જેમ જેમ બીજી વસ્તુઓમાં ઇવોલ્યુશન થાય છે, નવી શોધો થાય છે, એવી જ રીતે યોગમાં પણ ઘણા બધા ગુરુઓએ પોતાની આગવી સિસ્ટમ અથવા આગવી ઓળખ પ્રમાણે એવી જુદી જ રીતો એમાં શોધી છે. એમાંનું એક છે આ એરિયલ યોગ. ભાતીગળ રીતે આપણે જે યોગ કરીએ છીએ, જમીન ઉપર બેસીને કરીએ છીએ. જમીન ઉપર સાદડી એટલે કે મેટ પાથરીને આપણે આસનો કરતા હોઈએ છીએ. યોગાસન એટલે કે આસનો તો એક જ છે, જે વર્ષોથી આપણા ઋષિ મુનિઓ આપ્યા છે. એ જ આસનોને એક જુદી રીતે, જુદી જગ્યાએ, જેમ હેતલબેને કહ્યું એમ હવામાં લટકીને હિંચકા ઉપર સિલ્કનું ફેબ્રિક હોય છે અને એની ઉપર ચડી અને આસનો કરવાના હોય છે. એનું હાઈટ જમીનથી 1.5 મીટર જેટલું રાખવામાં આવે છે, ઊંચું રહે એવું લટકાવવામાં આવે છે. અને એનું જે ફેબ્રિક છે એ એક પર્ટિક્યુલર ટેસ્લોન નાયલોન ટાઈપનું એનું મટીરિયલ હોય છે. એની હાઈટ અને વિડ્થ એટલે કે લેન્થ અને વિડ્થ, લેન્થ એની 6 મીટર હોય છે અને વિડ્થ એની 2 મીટર જેટલી હોવી જોઈએ. અને એની ઉપર ઘણી બધી વસ્તુઓથી એને બાંધવામાં આવે છે. એના જુદા જુદા પાર્ટ્સ છે, જુદી જુદી લૂપ્સ હોય છે એની હાઈટ એડજસ્ટ કરવા માટે, સ્ટ્રીપ હોય છે. અને એ સ્ટ્રીપને હેમક, આ જે કપડું છે જે વિદ્યા પટેલ હૂકનો ઉપયોગ થાય છે, જે હૂકને આપણે કેરેબિન કહીએ છીએ. આ રીતે એને લટકાવવામાં આવે છે અને એની ઉપર જ આપણે જુદા જુદા પોસ્ચર કરીએ છીએ. ઓકે, એટલે વિદિતાબેન, આ વાત થઈ આપણે કે બેઝિકલી એરિયલ યોગા છે એ શું, એની વાત થઈ કે કેવી રીતે કરવામાં આવે છે. પરંતુ વિદિતાબેન, હું આપણી જ પાસે આવવા માંગીશ અને પૂછીશ કે આની શરૂઆત ક્યારથી થઈ છે. વર્લ્ડ વાઇઝ જો આપણે વાત કરીએ તો આની શરૂઆત ક્યારથી થઈ છે. એરિયલ યોગની શરૂઆત અમેરિકામાં ન્યુયોર્ક સિટીમાં ક્રિસ્ટોફર હેરિક્સન નામના વ્યક્તિએ કરી હતી. એ ડ્રામા અને ડાન્સ કોરિયોગ્રાફર છે. એમાં જ એમને ધીરે એક્રોબેટિક અને એરોબિક્સ ફોર્મમાં એ જુદા જુદા ડાન્સ ફોર્મ અને સાથે જુદા જુદા પોસ્ચર્સના કોરિયોગ્રાફર છે. તો એમાં જ એમણે પોતે ઇવોલ્યુશન કરી, પોતે જ એને ઇન્વેન્ટ કર્યું છે.
અને આ આપણી સામે આવ્યું છે એરિયલ યોગ. આપણી જ ભાતીગળ સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિમાં જોઈએ તો આપણે અખાડામાં જોતા હતા રોપ મલખમ, તો એનું જ આ એક નવું સ્વરૂપ કહી શકાય. એવી જ રીતે આયંગર યોગ, આપણે જેમ BKS આયંગર જે યોગના ખૂબ પ્રખ્યાત જાણીતા ગુરુ છે, દેશ વિદેશમાં એમની ખ્યાતિ છે, તો એમણે પણ થેરાપી પોઈન્ટ ઓફ વ્યૂ રોપ યોગ શરૂ કર્યો હતો. એનું જ આ એક ઇઝી વર્ઝન છે કે જે નોર્મલ વ્યક્તિઓ પણ કરી શકે સેફલી. તો ધીસ ઇઝ એરિયલ યોગ. ઓકે, વિદ્યાબેન, હું આપણી પાસે આવવા માંગીશ અને પૂછીશ કે આપના મતે એરિયલ યોગા એટલે શું, અને તમે ક્યાંથી આ ઇન્સ્પાયર થયા છો આના માટે આવવા માટે? જો મારું નામ વિદ્યા પટેલ છે. હું વિદિતા મજુમદારની યોગ સ્ટુડન્ટ છું. લાસ્ટ 6 યર્સથી એમની સાથે યોગ શીખું છું. એટલે આ એરિયલ યોગા તો આપણે સેલિબ્રિટી લોકોને બધાને કરતા ઘણા ટાઈમથી જોયા છે, પણ અમારે આણંદ સિટીમાં ક્યાંય પણ નહોતું શીખવા મળતું મને અહીંયા. પણ મને બહુ જ ઇન્ટરેસ્ટ હતી આવું કશુંક નવું શીખવાનું. પછી વિદિતા મેમ અમને આ યરમાં જ મે મહિનામાં ઋષિકેશ જઈને આ એરિયલ યોગાનો ક્લાસીસ કરીને આવ્યા. પછી એમને કીધું કે હું અહીંયા આણંદમાં સ્ટાર્ટ કરું છું, તો તમારે ઘણા ટાઈમથી ઇન્ટરેસ્ટ છે તો તમે અહીંયા જોઈન થઈ શકો છો. મને પણ બહુ પહેલેથી ઇન્ટરેસ્ટ હતો કે યોગમાં તો ઇન્ટરેસ્ટ હતો, પણ એનું પણ એક નવું વર્ઝન કશું કરું, કેમ કે યોગ લોંગ ટાઈમથી કરીએ એટલે થોડુંક બોર ફીલ થાય કે કશુંક નવું કરીએ. એટલે પછી જ્યારે વિદિતા મેં આ એરિયલ યોગાનું ક્લાસીસ ચાલુ કર્યું ત્યારે હું એમની સાથે જોઈન થઈ. છેલ્લા 4 મહિનાથી હું એરિયલ યોગા કરું છું. ઓકે, વિદિતાબેન, હું આપને પૂછીશ કે આપે જે અત્યારે પહેલા પણ જણાવ્યું કે એરિયલ યોગાની શરૂઆત ક્યારથી થઈ, કે અમેરિકાથી થઈ, વોટ એવર, બટ તમે શરૂઆત કેટલા વર્ષથી કરી છે અને એનો રિસ્પોન્સ ક્લાયન્ટ માટે જે મતલબ જોડાવવું જોઈએ એનો રિસ્પોન્સ કેવો રહ્યો છે? આપણા જે પરંપરાગત યોગ છે, યોગની જે રીત છે, એ હું ઘણા વર્ષોથી, એટલે હું પોતે કોલેજ કાળમાં હતી, એટલે 20 વર્ષની હું પોતે હતી ત્યારથી મેં આની શરૂઆત કરી છે. અને ધીરે ધીરે એના જુદા જુદા વર્ઝન, જે નવા ફેશનેબલ એના એડવાન્સ સ્વરૂપ આવતા ગયા, એને પણ જુદી જુદી જગ્યાઓ જઈને શીખું છું અને પછી શીખવાડું છું. એવી જ રીતે એરિયલ જે છે એ મને આ મે મહિનામાં ઋષિકેશ જઈને શીખવાનો ચાન્સ મળ્યો, એટલે હું ત્યાં ગઈ અને ત્યાં મેં 1 મહિનાની ટ્રેનિંગ લીધી આની ખાસ. ત્યાં જ રેસિડેન્શિયલ કોર્સ હતો અને US એલાયન્સ કરીને જે ઇન્ટરનેશનલ રેકોગ્નિશન વાળું સર્ટિફિકેટ તમને મળે છે જો તમે અહીંયાથી કરતા હો છો, તો એ મેં મેળવ્યું. અને ઘણા વર્ષોથી હું રોપ મલખમ જાણતી હતી, એટલે આ મને શીખવું થોડુંક ઈઝી પણ લાગ્યું અને એ હું હવે શીખવાડું પણ છું લોકોને. તો વિદિતાબેન, હું એમ પણ પૂછવા માંગીશ કે આ જે એરિયલ યોગા છે એની જો આપણે વાત કરીએ તો એમાં આ યોગા કોણ કોણ કરી શકે છે? એરિયલ યોગ આમ તો નાનાથી લઈને મોટા સુધી બધા જ વયના લોકો કરી શકે છે, પરંતુ સાવ નાના બાળકો, એટલે કે 11 વર્ષથી નાના બાળકોને સમજણ અથવા મજાકમાં આપણે લેતા હોઈએ, ધમાલ મસ્તીમાં કરતા હોઈએ તો ઘણીવાર ઇન્જરી થઈ શકે. તો 11 વર્ષથી ઉપર, એટલે થોડાક સમજણા બાળક થાય પછી આપણે એરિયલ યોગ શીખવાડીએ તો બાળકો ખૂબ સરસ રીતે કરતા હોય છે અને બહુ ઇઝીલી શીખી જતા હોય છે. ધીરે ધીરે મોટી ઉંમર જતા હેમક ઉપર ચડવું, પોતાના જ હાથથી પોતાનું વજન ઉચકીને ઉપર ચડવું થોડું અઘરું પડતું હોય છે, જે બાળકો બહુ જ ઇઝીલી કરી લેતા હોય છે. ત્યાર પછી આપણે કોઈ ઇન્જરી અથવા કંઈ પણ ન હોય તો મિડલ એજમાં તો કરી જ શકીએ છીએ, અને ઓલ્ડ એજમાં, એટલે કે 50+, 60+, 70+ જો હોય તો પોતપોતાના શરીરની લિમિટેશનને ધ્યાનમાં રાખી એ પ્રકારના જ પોસ્ચર કરાવી શકાય છે. અને થેરાપી બેઝ પણ કરાવી શકાય છે. ખૂબ પર્ટિક્યુલર અમુક જ પોસ્ચર્સ થેરાપી બેઝ પણ એમને કરાવી શકાય છે જો ઓલ્ડ એજ હોય અથવા કોઈ પણ જાતનો રોગ હોય જે એરિયલ યોગથી હેલ્પ લઈ શકાય એવો હોય
તો એ રીતે એરિયલ યોગ બધા જ વયના લોકો કરી શકે છે. વિદ્યાબેન, આપ આ યોગામાં જોડાયા પછી તમને એવું હતું કે કોઈ તકલીફ હતી અને આ યોગામાં જોડાવાથી મારી એ તકલીફ દૂર થઈ ગઈ છે? લાઈક ગમે તે મતલબ મેડિકલી તમને કોઈ ઇસ્યુ હોય, કોઈ પ્રોબ્લેમ હોય અને એ સોલ્વ થયો હોય એવું બન્યું છે ખરું? હા, એ ઘણું મને ફેર પડ્યો છે. મારા બોડીમાં ચેન્જીસ મને દેખાયા છે. પહેલું તો મને સર્વાઇકલનો પેન હતો, એટલે એ આ યોગ રોપ ઉપર કરવાથી મારે અપર બોડીની સ્ટ્રેન્થ બહુ સારી વધી છે, જેના લીધે મને સર્વાઇકલ પેન કે શોલ્ડરનો ફ્રોઝન શોલ્ડર થઈ જતો હતો, એનો પ્રોબ્લેમ બધો મારે સોલ્વ થઈ ગયો છે. ઇવન મારે જોઈન્ટ્સમાં પણ ઘણી વખત પેન થતો હતો, તો એને પણ રિલીફ મને બહુ સારી મળી છે. અને વધારેમાં વધારે મને મેન્ટલી સ્ટ્રેસ બહુ ફીલ કરતી હતી, એમાં મને બહુ જ ઇમ્પ્રુવમેન્ટ થયું છે કે હવે હું માઇન્ડથી બહુ સારું ફોકસ કરી શકું છું અને સ્ટ્રેસ લેવલ મારે ઘણો રિડ્યુસ થયો છે આનાથી. વિદિતાબેન, કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ કરતો હોય, એ પછી યોગા હોય કે કોઈ પણ મતલબ સામાન્ય કસરત હોય કે કોઈ પણ વસ્તુ ખરીદવાનો હોય, ત્યારે સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિ હોય એ સૌથી પહેલા એનો ફાયદો શું છે એ જોતો હોય છે. તો આપણે આ યોગામાં એ જ હું પૂછીશ કે એરિયલ યોગાના ફાયદા શું છે? એરિયલ યોગથી આપણે ખૂબ સરસ સપોર્ટ મળે છે બોડીને, જે ઘણા બધા આસનો જમીન પર આપણે કરવાથી, ખાસ કરીને ફોરવર્ડ બેન્ડ અને બેકવર્ડ બેન્ડ. ફોરવર્ડ બેન્ડ, બેકવર્ડ બેન્ડ કરતી વખતે કમરને આપણે આગળની તરફ અને પાછળની તરફ વાળીને કરવાના જે આસનો કરતા હોઈએ છીએ, એમાં થોડીક તકલીફ પડતી હોય છે. તો એ વખતે એરિયલ યોગ, એ હેમક આપણા બેન્ડિંગ ફોરવર્ડ અથવા બેકવર્ડ બેન્ડિંગમાં ખૂબ સરસ હેલ્પ કરે છે. બીજું કે હાથ અને કાંડા, હાથ પર જ આપણા શરીરને ઊંચકીને આપણે ગુલાટી મારવાની હોય છે, ઊંચકીને ઉપર સુધી ચડવાનું હોય છે. આ બધું કરવામાં હાથ, આપણા કાંડા, આપણા ફોર આર્મ્સ, અપર આર્મ્સ અને શોલ્ડર્સ, આ બધાનો ઉપયોગ થાય છે. એટલે આપણી આર્મ સ્ટ્રેન્થ વધે છે અને આપણા અપર બેક એટલે પીઠના સ્નાયુઓ પણ મજબૂત થાય છે. સાથે આપણી લોઅર બેક પણ બહુ જ સરસ ખેંચાય છે. ઊંધા સૂઈને કરવાના જે આસનો છે, જેવા કે શીર્ષાસન, આપણે કરીએ હેન્ડસ્ટેન્ડ, પછી વૃશ્ચિકાસન, એવા ઘણા બધા આસનો છે જે અપસાઇડ ડાઉન, નીચે માથું અને પગ ઉપર કરીને કરવાના હોય છે. તો એ વખતે આપણી જે સ્પાઇન છે, એ વર્ટિબ્રા છે, એના વચ્ચેનું ડિસ્ટન્સ મેન્ટેન થાય છે. અને એ જે વર્ટિબ્રા વચ્ચેનું ડિસ્ટન્સ મેન્ટેન થાય છે, જે આપણી આજકાલની જે રોજબરોજની લાઈફ છે, જે બેઠાડું છે, તો એ બેઠાડું જીવનમાં એ હંમેશા બે મણકા વચ્ચેની જે ગાદી છે, હંમેશા કોમ્પ્રેસ થયા કરે છે અને બધાને કમરના દુખાવાની બહુ જ તકલીફ હોય છે. તો એ લોઅર બેક પેઇન, અપર બેક પેઇન, એ બંનેમાં ફાયદો કરે છે એરિયલ યોગ. એવી જ રીતે આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ, લંગ્સની કેપેસિટી, અને ત્યાર પછી જોઈએ તો બોડીમાં બ્લડ સર્ક્યુલેશન ખૂબ સરસ વધે છે. બહુ જ સ્ટ્રેનિયસ હોય છે આ. તમે એક આસન ઉપર કરો તો ખાસી કેલરી બર્ન થતી હોય છે. એમાં મેન્ટેન રાખો તો ખૂબ સરસ રીતે તમારી કેલરી બર્ન કરવામાં તમને એરિયલ યોગ મદદરૂપ થાય છે. એવી જ રીતે આપણા ઓવરઓલ ફેટ બર્ન કરવું હોય તો એના માટે પણ એરિયલ યોગ ખૂબ ઉપયોગી છે. વિદ્યાબેન, હું આપણે પૂછીશ કે અમુક યોગા એવા હોય છે કે એવરીડે કે એવી રીતે કરવામાં નથી આવતા, કે વીકલી અમુક દિવસોમાં જ કરવાના હોય છે. તો આ જે યોગા છે, જેમાં તમે ખાસા વર્ષથી જોડાયેલા છો, આઈ થિંક 6-1 વર્ષથી જોડાયેલા છો, તો એરિયલ યોગામાં એવરીડે કરવાના હોય છે કે કેટલા દિવસે કરવાના હોય છે, એના વિશેની માહિતી આપશો? ના, એવરીડે કરી શકો તમે, પણ મારા મતે ઓપિનિયન પ્રમાણે હું 4 મહિનાથી કરું છું ને, વન્સ એ વીક કરો ને તો પણ બેનિફિટ બહુ સારી મળતી હોય છે. ને મારા પર્સનલ ઓપિનિયન પ્રમાણે હું બધુંય કરું છું, જીમ પણ કરું, ઘરે
યોગા પણ કરું, એટલે મને રોજ કરવાનો ટાઈમ નથી મળતો, પણ આ કરો તો ડેફિનેટલી તમને બેનિફિટ્સ તો મળવાની જ છે. રોજ કરો તો પણ ઇવન તમારે જો ટાઈમ પણ ના હોય તો વન્સ એ વીક કરો પણ તો તમને આનાથી ઘણો ફાયદો મળવાનો છે. વિદિતાબેન, આ જે યોગા છે એમાં ખાસ કરીને મહિલાઓ જ દેખવા મળતી હોય છે કે આ યોગામાં મહિલાઓ જોડાયેલી હોય છે, તો ખાસ કરીને મારું એ જ પૂછવું છે કે આ યોગા મહિલા જ્યારે પીરિયડ્સમાં હોય ત્યારે કરી શકે છે? પીરિયડ્સમાં એરિયલ યોગ ન કરે તો વધારે સારું, કારણ કે જેમ મેં કીધું ઇન્વર્ઝન પોઝિસ, જેમાં માથું નીચે અને પગ ઉપર, એવા જે પોઝિસ હોય છે, પોસ્ચર્સ, આસન્સ હોય છે, જે આપણે જમીન પર કરતી વખતે પણ પીરિયડ વખતે બહેનોને ના પાડતા હોઈએ છીએ, એવી જ રીતે આમાં પણ એ જ નિયમ લાગુ પડે છે કે પીરિયડ્સના 5 દિવસ આપણે એરિયલ યોગ ન કરીએ તો વધારે સારું. ઓકે. અને આ સાથે જ હું આપણે જ પૂછીશ કે જમવામાં કે આહારમાં કોઈ ધ્યાન રાખવાની કોઈ બાબત ચોક્કસ છે ખરી? આમ જ આપણે જ્યારે એરિયલ યોગ કરીએ છીએ ત્યારે આપણે એકવાર ઉપર ચડીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલું બધું હાથથી આપણે ઉચકીને શરીરને ઉપર જઈએ છીએ તો આપણું શરીર આપણને હેવી લાગે છે. તો એરિયલ યોગ કરવાથી વજન ચોક્કસપણે ઉતરે છે, પણ જેટલું આપણું હલકું વજન એટલું એરિયલ પર તમે વધારે જલ્દી અને વધારે સારા પોસ્ચર કરી શકો, શીખી શકો. તો એના માટે ફૂડ હેબિટ્સ હંમેશા, જેમ આપણે યોગમાં કહેવાય છે, સાત્વિક આહાર લેવાનો અને સમતોલ આહાર લેવાનો, અને સાથે લાઈટ બને એટલો પચવામાં હલકો હોય એવો આહાર લઈએ તો વધારે સારું. એરિયલ કરતા પહેલા પણ જો લંચ અથવા લંચ પછી કરવું હોય તો 4 થી 5 કલાકનો ગેપ રાખવો પડે, અને જો કંઈક બ્રેકફાસ્ટ અથવા તો લાઈટ સ્નેક્સ કરવો હોય તો 1 કલાકનો ગેપ રાખ્યા પછી એરિયલ યોગ કરી શકાય છે. અધરવાઇઝ તમે જ્યારે માથું નીચે પગ ઉપર કરો છો ત્યારે એ બધું ગળામાં આવે, રિફ્લક્સ થાય અને એ તમને અનઇઝી ફીલ કરાવે. અને એરિયલ યોગ કર્યા પછી પણ તમારે એટલીસ્ટ અડધો કલાકનો ગેપ રાખવાનો છે, ત્યાર પછી જ કંઈક ખાવાનું છે. તમે પાણી પી શકો છો થોડુંક, પણ કંઈ પણ ખાવું હશે તો અડધો કલાકનો ગેપ રાખવાનો છે. હું વિદ્યાબેનને પૂછવા માંગીશ કે આ જે એરિયલ યોગા છે એમાં ખાસ કરીને શું ધ્યાન રાખવાનું હોય છે? ખાસ કરીને ધ્યાન તો એટલું જ રાખવાનું કે એરિયલ યોગા કરતા પહેલા આપણે યોગા કરેલો હોય તો આપણને એરિયલ યોગામાં થોડુંક ઈઝી પડે છે આસનો કરવામાં. પણ જો તમે ના પણ કર્યા હોય તો પણ તમને વાંધો તો આવતો જ નથી. એ ટ્રેનર તમને પ્રોપર શીખવાડી દે છે, અને ખાસ કરીને તમે ટ્રેનર ઉપર ટ્રસ્ટ રાખવાનો. તમને આ હાઈટ ઉપર આસનો કરવાના છે એટલે તમને હાઈટ ઉપર જતા જેવું, મને હાઈટની થોડીક ફોબિયા છે એટલે મને થોડીક બીક લાગતી હતી, પણ મને મારા ટ્રેનર ઉપર પ્રોપર ટ્રસ્ટ હતો કે ના, એ મને પડવા નહીં દે. ઓકે. એટલે હું એવી રીતે તમને તમારા ટ્રેનર ઉપર પ્રોપર ટ્રસ્ટ રાખવાનો કે ના, એ તમને પ્રોપર મોટિવેટ કરશે. એટલે એવી રીતે તમે બંનેને કમ્પેનિયનથી તમે યોગા, એરિયલ યોગા ડેફિનેટલી બહુ ઇઝીલી કરી શકો છો. મારા દ્રષ્ટિએ એ જ છે કે તમને કોઈ પ્રોબ્લેમ નથી નડવાનો, અને એમાં કોઈ ખાસ તમારે ધ્યાન પણ આપવાનું જરૂર નથી. ખાલી તમારે એટલું ધ્યાન આપવાનું છે કે તમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ આમાં. ને બસ આટલું જ વસ્તુ છે, બાકી તો તમે ઇઝીલી આ કરી શકો છો. આ જ વસ્તુ હું વિદિતાબેન પાસેથી પણ જાણવા માંગીશ, કારણ કે તેઓ ટ્રેનર છે. તો હું એમને પણ એ જ પૂછવા માંગીશ કે આ યોગામાં ખાસ કરીને એવી કઈ બાબત છે જેની તકેદારી લેવી જોઈએ? એરિયલ યોગ કરતી વખતે ઘણી બધી, એઝ અ ટ્રેનર, એઝ અ યોગ ટીચર, મારે પોતે બીજા વ્યક્તિઓનું ધ્યાન રાખવાનું હોય છે. એટલે ઘણી બધી ઇન્સ્ટ્રક્શન્સ હું આપતી હોઉં છું, અને મારે પોતે પણ ખૂબ ધ્યાન રાખવાનું હોય છે કે બીજા માણસને કોઈ ઇન્જરી ન થાય. તો હેમક પહેલા બરાબર બાંધેલા છે કે નહીં એ મારે ચેક કરવાનું હોય છે. એવી જ રીતે જે પણ રેગ્યુલર એરિયલ યોગ કરતું હોય એમણે પોતાના હેમક ચેક કરવાના કે એ બરાબર બાંધેલા છે કે નહીં. ત્યાર પછી હેમક યુઝ કરતી વખતે સૌથી પહેલા એની નીચે જાડી મેટ આવે છે, એ પાથરવાની હોય છે, અને પછી જ એરિયલ યોગ શરૂ કરવાના. અધરવાઇઝ કોઈ પણ કારણોસર આપણે પડી જઈએ તો કોઈ ખાસ ઇન્જરી ન થાય.
ત્યાર પછી આપણે કોઈ પણ ઓર્નામેન્ટ પહેરવાના નથી કે જેના કારણે આપણને પણ ઇન્જરી થાય અથવા તો હેમક ફાટી જઈ શકે. ઓકે. ત્યાર પછી નખ પણ હાથના પગના નખ કાપેલા રાખવાના, જેથી કરીને એ હેમકમાં ભરાય નહીં અને આપણને કોઈ ઇન્જરી ન થાય, સાથે હેમક ફાટે નહીં. ઓકે. ત્યાર પછી કપડા પણ એવા જ પહેરવાના કે જે ચુસ્ત હોય, કોટનના હોય પણ ચુસ્ત હોય, એટલે શરીર સાથે જોડાયેલા હોય. ખૂબ ખુલતા કપડા પહેરવા નહીં જે હેમકમાં ભરાય, અથવા આપણે જ્યારે ઊંધા પડીએ ત્યારે આપણા મોઢા પર આવી જાય અને આપણને દિશાનું એ ખ્યાલ ના આવે. એટલે ચુસ્ત કપડા પહેરવાના છે, સાથે કમ્ફર્ટેબલ પણ હોવા જોઈએ, જેથી કરીને કોટન ના પહેરવા. બહુ જ સિલ્ક અથવા તો બહુ જ ફેબ્રિક જે આપણે કહીએ કે કોટન ન હોય એવું અવોઇડ કરીએ તો વધારે સારું. આ બધી તકેદારીઓ કરતી વખતે ધ્યાન રાખવાની છે. સાથે ફૂડમાં જેમ મેં પહેલા કહ્યું, 1 કલાકનો ગેપ રાખવાનો, કોઈ પણ એક નાસ્તો કે તમે ચા પીતા હોય તો, અને લંચ પછી જમ્યા પછી 4 થી 5 કલાકનો ગેપ રાખવો પડે. અને કર્યા પછી પણ એરિયલ યોગ પત્યા પછી પણ અડધો કલાકનો ગેપ આપણે ખાવા કઈ પણ વસ્તુ ખાઈએ એના વચ્ચે રાખવાનો હોય છે. ઓકે. તો આના જ રિલેટેડ હું આપને એમ પૂછીશ કે આ જે એરિયલ યોગા છે એમાં સાયન્સ શું કહે છે? વૈજ્ઞાનિકોના મતે કેટલું સફળ પુરવાર થઈ રહ્યું છે આ યોગા? સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે પણ આપણે પગ ઉપર અને માથું નીચે એવા જે આસનો છે, જે આપણું ચેતાતંત્ર છે એને વધારે કાર્યક્ષમ બનાવે છે, આપણી નર્વસ સિસ્ટમ, ન્યુરોન્સને વધારે કાર્યક્ષમ બનાવે છે. એટલે નોર્મલ જમીન પર કરતી વખતે ઘણી મુશ્કેલીઓ જે પડે છે એ એરિયલ યોગથી સોલ્વ થાય છે, ઈઝી પડે છે. અને હેમકની હેલ્પ હોવાને કારણે તમે લાંબો સમય સુધી માથું નીચે અને પગ ઉપર રાખી શકો છો. એટલે આપણું બ્લડ ફ્લો બોડીમાં બ્રેઇન તરફ વધે છે, સાથે આપણા હાર્ટને પણ આપણે હેલ્પ કરીએ છીએ. તો એ રીતે પણ મદદ થાય છે. આપણી જુદી જુદી 12 સિસ્ટમ્સ છે, તો એ 12 સિસ્ટમમાં ફાયદો કરે છે. ડાયજેસ્ટિવ, રેસ્પિરેટરી ખાસ કરીને. ત્યાર પછી આપણી એન્ડોક્રાઇન સિસ્ટમ, એટલે કે આપણા જુદી જુદી ગ્લેન્ડ્સ છે એને પણ સ્ટિમ્યુલેટ કરે છે. તો એ અને આપણા ઇન્ટરનલ ઓર્ગન્સ એ બધાને પણ ડિટોક્સિફાય કરવામાં હેલ્પફુલ છે એરિયલ યોગ. અને સાથે સાથે આપણા મસ્ક્યુલોસ્કેલેટન સિસ્ટમ, એટલે કે મસલ્સ અને બોન્સ બંનેની સ્ટ્રેન્થ વધે છે. તો સાયન્ટિફિકલી પણ સાયન્સ પણ એવું કહે છે કે એરિયલ યોગથી આપણે વધારે સારી રીતે આસન કરી શકીએ છીએ અને આપણા સ્વાસ્થ્યમાં સુધારો કરી શકીએ છીએ. સાથે મેન્ટલી પણ, મેન્ટલ ફોકસ, તમે કોઈ પણ અત્યારે આસનને બરાબર જોયા વગર ટેકનિકલી ફોલ્ટી જો પોસ્ચર કરવા જાઓ તો તમને ઇન્જરી થઈ શકે છે, તમે નીચે પડી શકો છો, અથવા તમને વાગી શકે કોઈ પણ રીતે. તો એ ન થાય એના માટે આપણે પ્રેઝન્ટમાં રહીએ છીએ. ધેટ મીન્સ કે આપણે જે પણ કામ કરીએ એમાં ફોકસ રહી શકીએ, કોન્સન્ટ્રેશન આપણું વધે, એના માટે પણ આ એરિયલ યોગ આપણને હેલ્પ કરે છે. ઓકે. તો હું વિદ્યાબેનને પૂછવા માંગીશ કે એઝ અ સ્ટુડન્ટ તમે એમ કહી શકો છો કે આ જે યોગા છે એ તમે ઘરે પણ કરી શકો છો? હા, ઘરે જો મને હેમક લગાવવાનું કોઈ સ્પેસ એવી મળી જાય તો હું ઘરે પણ આ કરી શકું છું. કેમ કે મારા ઘરે શું પ્રોબ્લેમ છે કે મારા ઘરે બધી ફોલ સીલિંગ છે, એટલે હું મારા ઘરે આ કરી નહીં શકતી. પણ જો તમારે ફોલ સીલિંગ ના હોય ને પહેલેથી તમે હેમક લગાવવાનું એરેન્જમેન્ટ ઘરે કરી દીધું હોય તો તમે ઘરે પણ કરી શકો છો. મારી એક ફ્રેન્ડ છે જે ઘરે જ કરે છે, એને ઘરે જ હેમક લગાવ્યું છે, એટલે ઘરે પણ ઇઝીલી એ કરી શકે છે. એમાં કોઈ પ્રોબ્લેમ નડતો નથી ઘરે પણ કરવામાં. હા, પણ પ્રોપર ટ્રેનરની ગાઈડન્સમાં જ તમારે આ કરવું જોઈએ. હેલો વિદિતાબેન, હેલો. હેલો. હા વિદિતાબેન, મારો અવાજ સંભળાય છે ને?
હું આપણી પાસેથી જાણવા માંગીશ કે ખાસ કરીને મોટા ભાગના જે લોકો છે એ યોગા હોય કે કોઈ પણ કસરત હોય એ ખાસ કરીને એટલા માટે જ કરતા હોય છે કે પોતાનો વેટ જે છે એ લોસ કરી શકે. તો શું આની અંદર પોસિબલ છે કે આમાં વેટ લોસ થઈ શકે? હા, ચોક્કસપણે બહુ જ સ્ટ્રેનિયસ હોય છે. 45 મિનિટ કન્ટિન્યુઅસ આખી સિક્વન્સ બનાવીએ છીએ અમે, 30 મિનિટની, 45 મિનિટની, 60 મિનિટની, 90 મિનિટની. તો આ જે એક આસનમાંથી બીજા આસનમાં એક શૃંખલા બનાવીએ, એક સિક્વન્સ, જે એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી એવું જવાનું હોય છે. તો એક તમે કાર્ડિયો એક્સરસાઇઝ કહી શકાય એટલું સ્ટ્રેનિયસ આનું જે સેશન હોય છે એ એટલા માટે જ એનો રિકવરી ફેઝ પણ આને રોજ નથી કરી શકાતા, કારણ કે એનો મસલ્સને રિકવરી ફેઝ પણ રિકવરી માટે પણ રિલેક્સ ડે આપવો પડે છે, 1-2 દિવસ. એટલે મેક્સિમમ 2 days ઓર 3 days અમે એડવાઇસ કરતા હોઈએ છીએ કે તમે એરિયલ યોગ કરો, એનો રિકવરી ફેઝ આવે અને તમારા મસલ્સ રિલેક્સ થાય અને ફરી પાછા તમે કરો. એનાથી તમારા પોસ્ચર્સ, તમારું ડાયટને તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે, તમારી ફૂડ હેબિટ સારી રાખવાની છે. ત્યાર પછી જ એરિયલ યોગ ફાયદો આપી શકશે. કોઈ પણ વર્કઆઉટ ત્યારે જ ફાયદો આપી શકે કે તમે ડાયટને સરસ રીતે ફોલો કરો. 80% ભાગ ડાયટનો હોય છે, 20% ભાગ જ વર્કઆઉટનો હોય છે. તો એ જે 20% છે એ એરિયલ યોગ બહુ જ સારી રીતે ઓછા આસન કરવાથી અથવા ઓછા દિવસોમાં કરવા છતાં પણ વધારે સારું રિઝલ્ટ આપે છે. તમારું વેટ રિડ્યુસ તો થાય છે, સાથે તમારું બોડી શેપમાં આવે છે. એટલે ઇંચ લોસ જેને કહી શકાય અથવા તમારું ફિગર જે કહી શકાય એ બહુ જ સુંદર થાય છે. વિદિતાબેન, આ યોગામાં ખાસ કરીને મેં જોયા છે કે મહિલાઓ જ આ યોગા કરતી હોય છે. તો અમારે એક ક્વેશ્ચન છે ખાસ કરીને જેન્ટ્સ માટે કે જેન્ટ્સને કોઈને જો ગાદીનો પ્રોબ્લેમ થયો હોય તો પછી શું એ આ યોગામાં જોડાઈ શકે છે અને કયા પ્રકારના આસન કરવાના હોય છે એના વિશે ખાસ કહેજો. આમાં આમ તો એવું કંઈ નથી કે જેન્ડર ફિમેલ મેલ કરી શકે, ફિમેલ્સ જ કરી શકે, એવું કોઈ માપદંડ નથી. બંને જ મેલ હોય કે ફિમેલ, બંને જણ એરિયલ યોગ કરી શકે છે. એકચ્યુઅલી મને શીખવાડનાર જે હતા એ પોતે જ મેલ હતા અને જે ક્રિસ્ટોફર એરિક્સન છે જેમણે આને ઇન્વેન્ટ કર્યું છે તે પોતે પણ મેલ જ છે. એટલે એવું કઈ નથી કે આ ફિમેલ્સ જ કરી શકે, બંને કરી શકે છે અને બંનેનો ફાયદો લઈ શકે છે. હા, તમારી વાત સાચી છે કે યોગ હંમેશા એ બહુ લાઇટ, બહુ સ્લો ટાઈપનું વર્કઆઉટ માનતા હોય છે લોકો. એટલે મેલ્સ જે છે ભાઈઓ એનાથી ઓછું એટ્રેક્ટ થતા હોય છે અને ઓછા કરતા જોવા મળે છે. બહેનોની સંખ્યા એમાં વધારે છે. હવે તમે જે ગાદીની વાત કરી તો એ કોઈ પણ વ્યક્તિને ગાદી ખસી ગઈ હોય તો એ ડોક્ટરની સલાહ લઈને પછી કરવાનું હોય છે. ખાલી એને એન્કાઇલોસિસ સ્પોન્ડિલાઇટિસમાં જો મણકાનો ગેપ ઓછો થઈ ગયો હોય અથવા સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસમાં પણ જો બે મણકા વચ્ચેનો ગેપ ઓછો થઈ ગયો હોય, એટલે કે ગાદી ઘસાઈ ગઈ હોય, તો આને સરસ રીતે કરી શકાય અને એના સારા રિઝલ્ટ આવતા હોય છે. ખાલી જો ગાદી ખસી ગઈ હોય તો ડોક્ટરની સલાહ લઈ અને પછી આ એરિયલ યોગ કરવામાં આવે છે. અને આસનોની વાત કરીએ તો એમાં ઘણા બધા આસન છે ફોરવર્ડ બેન્ડિંગના, ડાઉનવર્ડ ફેસિંગ ડોગ, ત્યાર પછી છે બટરફ્લાય પોઝ, જસ્ટ માથું નીચે અને બંને પગને ઉપર આપણે વાળીને મૂકીએ છીએ કે જે બહુ જ ઇફેક્ટિવ છે આપણી વર્ટિબ્રાને એનું વર્ટિબ્રા વચ્ચેનું જે ડિસ્ટન્સ મેન્ટેન કરી અને આપણી સ્પાઇનને વધારે સુદૃઢ એટલે કે સ્ટ્રોંગ બનાવવા માટે બહુ જ સરસ આસન છે અને બહુ જ ફાયદો કરે છે. મારા બહુ ઓછા સમયકાળ દરમિયાન પણ મને જે સ્પાઇન રિલેટેડ જેને પણ તકલીફ હતી એમાં ખૂબ ફાયદો થયો છે. ઓકે, તો વિદિતાબેન, આપણે આ શોની સમાપ્તિ તરફ જઈએ છીએ. તો એક છેલ્લો ક્વેશ્ચન
કે અમારા દર્શક મિત્રોને એવી કઈ ટિપ્સ આપશો કે જેનાથી એ લોકોને ફાયદો થાય, ટૂંકમાં જણાવશો. વિદિતાબેન, વિદ્યાબેન, વિદિતાબેન, મારો અવાજ તમારે સુધી પહોંચે છે? બંધ કરો. ઈશારો અહીં શું લેવા કરો છો યાર? તમે એન્ડ લઈ લેવાનો હોય, તો કાપવું પડશે આખો જ. એમનો નેટવર્ક જતો રહ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા આપણી સાથે વિદિતાબેન અને વિદ્યાબેન કે જેમને એરિયલ યોગા વિશે ખૂબ સરસ માહિતી પૂરી પાડી છે. તો દર્શક મિત્રો, જો તમે પણ એરિયલ યોગામાં જોડાવા માંગતા હો તો તમે પણ જોડાઈ શકો છો અને ખૂબ સારા ફાયદા થાય છે આ યોગામાં જોડાવાથી અને આનો ફાયદો તમે પણ લઈ શકો છો. તો દર્શક મિત્રો, આવી જ રીતે નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.